નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. ટેટ પાસ ઉમેદવારોની 10,000 જેટલી શિક્ષકોની ભરતી માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં અત્યારે 3,614 જગ્યા ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ પ્રાથમિક સ્કૂલોમાં 10,000 જેટલી જગ્યાઓ પરના જ્ઞાન સહાયકોની કરાર મુદત 6 મહિના લંબાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયમી ભરતી પૂરી થયા પછી પણ ખાલી જગ્યાઓ પર ફરીવાર કરાર આધારિત નિમણૂક અપાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળા નિયુક્ત અંદાજે 10,000 જ્ઞાન સહાયકના કરારની મુદત 6 મહિના માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. હાલમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં શિક્ષક ભરતી પ્રક્રિયા ચાલુ છે, ત્યારે આગામી દિવસોમાં ભરતી બાદ ખાલી પડનારી જગ્યાઓ પર પુનઃનિયુક્તિની કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી છે. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં 3,614 શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે 13મી જુલાઈ સુધી ચાલવાની છે. જે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવી સ્કૂલોમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં જુદી જુદી સ્કૂલોમાં 10,000 જ્ઞાન સહાયકો કાર્યરત છે. મહત્વની વાત એ છે કે તેમની 11 મહિનાની મુદત પૂરી થઈ ચૂકી છે, પરંતુ સ્કૂલોમાં હજુ શિક્ષકોની ઘટ હોવાથી નવા શિક્ષકો આવે નહીં ત્યાં સુધી આગામી 6 મહિના માટે જ્ઞાન સહાયકની મુદત લંબાવવાની મંજૂરી શિક્ષણ વિભાગે આપી છે. આ ઉપરાંત હાલમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તે પૈકી ભરતી કાર્યવાહી પૂરી થયા બાદ ખાલી પડનારી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની નિયુક્તિ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ધન્યવાદ.